નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9નું અંગ્રેજીની વાર્ષિક પરીક્ષાનું બ્લુપ્રિન્ટ જોવાના છે, એટલે કે મોડલ પેપર જોવાના છે, જે તમને ખ્યાલ આવી શકે કે તમારી તૈયારી કઈ રીતે કરવાની છે. માટે તમે આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે લાઈક પણ અવશ્ય કરી શકો છો, અને ખાસ આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધામાં જોડાવાની લિંક તમને નીચે મળી જશે, તો તેમાં જોડાઈ શકો છો. અને આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા 2024 માટે ઉપયોગી છે એ બધા વિશેના આઈપી પ્રશ્નો, બ્લુપ્રિન્ટના વિડીયો વગેરે બધું મૂકવામાં આવે છે. તે બધા લિંક તમને તેમાંથી મળી જશે. તમે બધા વિડીયો જોઈ શકો છો. આપણે નીચે છે એ ધોરણ 9નું બનાવેલું છે પ્લેલિસ્ટ વાર્ષિક પરીક્ષા માટે, તમે તેને જોરથી જોઈ શકો છો. તો ચાલો આજના વિડીયોમાં શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ. તો કુલ તમારે છે એ અંગ્રેજી વિષયની અંદર વાર્ષિક પરીક્ષા માટે 80 ગુણનું પેપર આવવાનું છે વાર્ષિક પરીક્ષા માટે, અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. સતો તમને આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર. આ તમારા માટે અગત્યના નથી, પણ છતાં હું તમને જણાવી દઉં છું કે જ્ઞાનના આધારે તમારે છે એ 5 ગુણના પ્રશ્ન પૂછાશે, સમજના આધારે છે 35 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજનના આધારે 20 ગુણના પ્રશ્ન તમારા આવશે, અને વિશ્લેષણના આધારે તમારે છે 4 ગુણના પ્રશ્નો આવશે, અને અનુમાનના આધારે તમારે કુલ 16 ગુણના પ્રશ્ન આવવાના છે. આમ તમારે કુલ 80 ગુણનું છે એ પેપર આવશે. અહીં તમને આપેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, એટલે કે અહીં તમારે આપેલું છે ઓબ્જેક્ટિવ, એટલે કે હેતુલક્ષી પ્રશ્ન તમારે છે 14 પૂછવામાં આવશે. 14 પ્રશ્ન છે હેતુલક્ષી પ્રકારના આવશે, તેના ગુણ તમારે 16 રહેશે, એટલે કોઈ પણ 2 પ્રશ્ન એવા હશે કે જે 2 માર્ક્સના આવશે. ત્યાર પછી છે વેરી શોર્ટ આન્સર ક્વેશ્ચન, એટલે કે અતિ ટૂંક જવાબી પ્રશ્ન, તે તમને 6 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 9 રહેશે. ત્યાર પછી છે ટૂંક જવાબી પ્રશ્ન, એ તમને 31 પૂછવામાં આવશે, તે તમારે 1 ગુણના રહેશે, એટલે કે કુલ તમારે 31 ગુણનું છે આ રહેશે. ત્યાર પછી છે લાંબા પ્રશ્ન, જે તમારે 2 પૂછવામાં આવશે, પિક્ચર ડિસ્કશન તમને આવે છે, ઈમેલ આવે છે, તે બધું તે તમારે છે 8 ગુણના રહેશે, એટલે કે એક તમારે છે 4 ગુણનો રહેશે. ત્યાર પછી અતિ લાંબા પ્રશ્ન, જે તમને એસે પૂછાય છે, એ તમને કુલ 3 પૂછવામાં આવશે, એ ટાઈપના પ્રશ્ન, તે તમને કુલ છે 16 માર્ક્સના છે. આ પ્રકારના પ્રશ્ન તમને રહેશે. આમ તમારે છે કુલ ઇંગ્લિશ વિષયની અંદર 56 પ્રશ્ન છે તમારે વાર્ષિક પરીક્ષામાં આવવાના છે. તે તમને આપેલા છે અહીંયા વિભાગ દીઠ ગુણભાર. અહીં તમને આપેલું છે જે તમને આવે છે કોમ્પેરિઝન, એટલે કે રીડિંગ કોમ્પેરિઝન, તમને ટેક્સ્ટ બુક આવે છે, તેમાંથી તમારે છે સૌથી પહેલાં આવશે મેઇન ટેક્સ્ટ, એટલે કે પાઠ આવશે, અને પોયમ જે તમને આપેલી છે 4 પોયમ તમને પાછળ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર, જેમાં તમારે છે કુલ 12 ગુણના પ્રશ્ન તમારે આવવાના છે. 10 માર્ક્સના પ્રશ્ન આવશે જે પાર્ટ તમે યુનિટ ભણો છો તેમાંથી, અને 2 માર્ક્સના પ્રશ્ન આવશે પોયમમાંથી. ત્યારબાદ છે વર્બલ કોમ્પેરિઝન, એટલે કે નિયરેસ્ટ મિનિંગ જે તમને પૂછાય છે, તે તમને કુલ આવશે 4 માર્ક્સના. ત્યાર પછી છે નોન વર્બલ કોમ્પેરિઝન, એટલે કે જે તમને જે પૂછાય છે સેટ્સ, એટલે કે વાક્ય બનાવવાના હોય છે, તમારે આવશે 4 ગુણની અંદર. ત્યાર પછી છે સપ્લિમેન્ટરી, જે આવે તમારે આવે છે બ્લેક બક, તેમાં તમારે છે 5 ગુણના પ્રશ્ન આવવાના છે. ત્યારબાદ છે હુ સેડ ટુ હુમ, જે તમને પૂછાય છે, એ તમને કુલ 3 ગુણની અંદર આવશે. ત્યારબાદ છે વોકેબ્યુલરી, જે તમને આવે છે, તેમાં તમારે છે મેઇન ટેક્સ્ટ પૂછાશે 3 ગુણનું, અને સપ્લિમેન્ટરી આવશે એમાંથી 2 ગુણની અંદર. ત્યારબાદ છે ફંક્શન અને ગ્રામર, જેમાં વ્યાકરણ વિભાગ તમારો હોય છે, એ કુલ તમારે છે 31 માર્ક્સનો વ્યાકરણ વિભાગ રહેવાનો છે. કુલ 31 માર્ક્સ વ્યાકરણના છે. ત્યાર પછી રાઇટિંગ વિભાગ છે, તેમાં તમારે છે એસે, એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, તે તમને કુલ 6 ગુણની અંદર આવવાનું છે. ત્યારબાદ છે ઈમેલ રાઇટિંગ, તે તમને 5 ગુણની અંદર આવશે, અને ત્યારબાદ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, જે તમારે છે 5 ગુણની અંદર આવશે. આમ તમારે છે 80 ગુણનું પેપર તમારે રહેવાનું છે. અહીં તમને આપેલું છે પ્રશ્નપત્રનું માળખું, તમારે પેપર કઈ ટાઈપનું આવવાનું છે તમને જણાવેલું છે. સૌથી પહેલાં છે વિભાગ એની વાત કરીએ, સેક્શન એ, તો સૌથી પહેલાં તમારે આવશે રીડ ધ એક્સટેક્સ અથવા તો સ્ટાન્જા. અહીં તમને પોયમ પણ પૂછાવાની છે 2 માર્ક્સમાં, માટે એક્સટેક્સ ઓર સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ તમને છે ટેક્સ્ટ બુકમાંથી પૂછાવાનું છે, એ કુલ તમારે 12 ગુણની અંદર રહેશે. ત્યારબાદ છે યુઝ ધ સેટ્સ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. તમને છે તમારા ટેક્સ્ટ બુકના આધારે 2 શબ્દ આપેલા હશે, તેમાં તમારે છે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એવા તમને 2 પ્રશ્ન પૂછાશે 2 ગુણની અંદર, એટલે તમારે સેક્શન એ છે આટલું જ પૂછવાનું છે. કુલ તમારે સેક્શન એ 14 ગુણનો રહેવાનો છે. ત્યારબાદ કે સેક્શન નંબર બીની સૌથી તમારે આવશે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આ પણ તમને ટેક્સ્ટ બુકમાંથી આવવાના છે, તે કુલ તમારે 3 ગુણના છે. ત્યારબાદ
ફિલિંગ ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ પણ તમને ટેક્સ્ટ બુકમાંથી આવવાનું છે. તમને જે ફકરો આપેલો હશે તેમાં તમને 3 ખાલી જગ્યાઓ હશે 3 માર્ક્સ માટે. તમારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ત્યારબાદ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ તમને જે આપે છે તમારે ડોલ્ફિન, તમને બ્લેક બોક નથી આવતો પણ ડોલ્ફિન આવે સપ્લિમેન્ટરી તરીકે. તેમાં તમારે છે 5 ગુણનો એક ફકરો પૂછવામાં આવશે. નીચે તમને છે 5 પ્રશ્ન આપેલા હશે, તમારે તેના છે જવાબ લખવાના રહેશે. ત્યારબાદ છે ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. આ પણ તમને છે પૂછાશે ડોલ્ફિનમાંથી, એટલે કે સપ્લિમેન્ટરી રીડરમાંથી. આ પણ તમને છે 2 ગુણની અંદર પૂછાવાના છે. ત્યારબાદ છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પણ તમને પૂછાવાના છે 4 ગુણ માટે. સેક્શન બીની અંદર તમે આટલું પૂછાવાનું છે. તેમાં સેક્શન નંબર સીની વાત કરીએ, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ તમને પૂછાશે 4 ગુણની અંદર. ત્યારબાદ ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન ઇનટુ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. જે તમને વ્યાકરણ આધારિત છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, તે તમને 4 ગુણની અંદર આવવાનું છે. ત્યાર પછી ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ધ સાઉન્ડ. તમને જે આવે છે જેન્ડર ચેન્જ કરવાની આવે, અથવા તો નંબર ચેન્જ હોય, અથવા તો ટેન્સ એટલે કે કાર્ડમાં ચેન્જ કરવાનું આવે, અથવા તો પર્સન મેલનું ફિમેલ હોય અથવા તો ફિમેલનું મેલ હોય. તે તમને કુલ 4 ગુણની અંદર છે એ પૂછાવાનું છે. ત્યારબાદ કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આ તમને છે ગ્રામરના આધારે પૂછાશે 4 ગુણની અંદર. તો સેક્શન જે આટલું રહેવાનું છે. ત્યારબાદ સેક્શન નંબર ડીની વાત કરીએ, તેમાં છે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન. તમારે જે કન્જક્શન પૂછાવાના છે 3 ગુણની અંદર. તમને છે 2 વાક્ય આપેલા, તમે 2 વાક્યને જોડવાના છે કન્જક્શનથી. ત્યારબાદ છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. તમે ફંક્શન્સ જે પૂછાય છે એ તમારે 4 ગુણને ફંક્શનનું જોડકું પૂછાવાનું છે અહીંયા. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. આ તમને ફંક્શન જે તમને પૂછાય છે ખાલી જગ્યા પૂરી કરવાની, તે તમને 3 ગુણની અંદર પૂછાવાના છે. ત્યારબાદ રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. એટલે કે WH પ્રશ્ન, તે તમને 4 ગુણની અંદર આવવાના છે. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમને છે ડાયલોગ પૂરા કરવાના છે ફંક્શનના આધારે. તે પણ તમને છે 3 ગુણની અંદર સેક્શન ડીની અંદર પૂછાવાના છે. તો તમારે આટલું સેક્શન નંબર ડી રહેશે. ત્યારબાદ આગળ વધે સેક્શન નંબર ઈ તરફ. સેક્શન ઈમાં સૌથી પહેલાં આવશે ઈમેલ રાઇટિંગ. જે તમને આવે છે ફોર્મેલ, એટલે કે ફોર્મેટ ઉપરથી લખવાનું હોય છે ઈમેલનું ફોર્મેટ, તે તમને છે 5 ગુણની અંદર આવવાનું છે. ત્યારબાદ છે એસે રાઇટિંગ, જે તમને 6 ગુણની અંદર આવે છે. મેં તમારે કોઈ પણ તમને 3 આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 1 લખવાનો રહેશે. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આ પણ તમને છે પિક્ચર 5 ગુણની અંદર તમને પૂછાશે. તમને કોઈ પણ એક પિક્ચર આપેલું હશે, તમારે તેનું છે વર્ણન 10 વાક્યોમાં કરવાનું રહેશે. આ રીતે તમારે છે ઇંગ્લિશ વિષયની પેપર સ્ટાઇલ, એટલે કે માળખું રહેવાનું છે. ત્યારે તમારે આપેલું છે બ્લુ પ્રિન્ટ, મારા માટે આ મહત્ત્વની નથી એટલે હું તમને છે સમજાવતો નથી. અહીં તમે આપણું છે નમૂના પ્રશ્ન, એટલે કે મોડલ પેપર. અને ખાસ આપણી એન્જલ પર ચાન્સ આવવાનું છે સોલ્યુશન, તે લિંક તમને તેમાંથી મળી જશે. તમારું સંપૂર્ણ જોઈ શકો છો. આ પેપર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. આમાંથી પણ છે ઘણા બધા પ્રશ્ન પેપરમાં જે આવતા હોય છે, અને ઘણા પ્રશ્ન છે એ બેઠા માટે તમારે પેપરમાં અંદર પૂછાતા હોય છે. મારે તમે છે એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો. તે લિંક તમને નીચેથી મળી જશે. એ પણ વિડીયો આપણી ચેનલ પર છે અવેલેબલ છે. તો અત્યારે મારે ધોરણ 9ની અંગ્રેજી વિષયની છે વાર્ષિક પરીક્ષાની બ્લુ પ્રિન્ટ. તો આજના વિડીયોમાં આટલું જ. હવે પણ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.